હાલ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના કોંગ્રેસમાં ભંગાણ। બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા વધી ગઈ બેન ઠાકોરની મુશ્કેલી। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતના કોંગ્રેસને રામ રામ। ડીડી રાજપૂત કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો। ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી હતા કોંગ્રેસના ઉમેદવાર। ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત। બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં ભળતા વધી કોંગ્રેસની મુશ્કેલી। દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા તેમની લાગણી દુભાઈ હોવાનું જણાવતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર રાજીનામું આપ્યું હોવાનું ડીડી રાજપૂતે જણાવ્યું હતું। અહેવાલ મૂળજી ચૌધરી, થરાદ। देश અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું। રાજીનામું આપ્યા પછીનો આપનો આગળ કાર્યક્રમ? પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવી છે। એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ, એમના સાથે સલાહ મશવરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે, મારા શુભેચ્છકો છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ।